ફરીથી આપણે કાલનો જે અધૂરો પોઈન્ટ હતો એ શરૂ કરીશું. હવે ફ્રેન્ડ્સ, આપણે ટ્રાન્સપોર્ટમાં કાલે રિવર્સ ચાર્જ જોયું. હવે ફ્રેન્ડ્સ, આપણે ટ્રાન્સપોર્ટની બિલ્ટી છે એમાં આપણે ડ્રાઈવર નેમ, ત્યાર પછી વ્હીકલ નંબર, એ બધું એડ કઈ રીતનું કરી શકીએ તો એ આપણે જોશું. અહીં સૌપ્રથમ આપણે ફ્રેન્ડ્સ સેટઅપમાં જશું. એમાં ફ્રેન્ડ્સ એડવાન્સ સેટઅપ, એમાં યુઝર ફિલ્ડ ફ્રેન્ડ્સ અહીં યસ આપી દેશું. ત્યાર પછી ફ્રેન્ડ્સ અહીં આ પ્રમાણે તમને ડિટેલ જોવા મળશે. અહીં એડ કરીશું. ત્યાર પછી અહીં વાઉચર ટાઈપમાં લેશું સેલ બિલ, ટેબ આપીશું. ત્યાર પછી પ્લેસમેન્ટ આપેલું છે તો અહીંયા લઈ લેશું હેડર. અહીંયા ફિલ્ડ આઈડી આપેલ છે તો અહીં લખી દઈશું આપણે યુઝર ડ્રાઈવર નેમ. અહીં સિક્વન્સ એક લઈ લેશું. ત્યાર પછી ફિલ્ડ નેમ છે તો અહીંયા લેશું ડ્રાઈવર નેમ. અહીં ફ્રેન્ડ્સ મેમો કરી દેશું. અહીં લેન્થમાં આપણે 10 રાખીશું. એન્ટર આપીશું. ત્યાર પછી માસ્ટર ફાઇલ છે, તમારે એ માસ્ટરમાંથી લેવું હોય તો તમે માસ્ટરમાંથી લઈ શકો. અત્યારે આપણે નન રાખીશું. ફોર્મેટમાં કાંઈ નહીં રાખીએ. અહીં એન્ટર આપીને સેવ કરી દેશું. ત્યાર પછી અહીં તમારે ફ્રેન્ડ્સ ટ્રાન્સપોર્ટેશનમાં ગાડી નંબર નાખવા છે તો એડ આપીને ગાડી નંબર એડ કરી શકો. અહીં એડ આપીશું. ફરીથી સેલ બિલ લેશું ફ્રેન્ડ, ટેબ આપીશું. અહીં હેડર લેશું. અહીં રાખીશું વ્હીકલ નંબર. અહીં મેમો લઈ લેશું. ત્યાર પછી અહીં નન આપીશું. અહીં એન્ટર આપીશું ફ્રેન્ડ્સ. અહીં ફોર્મેટમાં કાંઈ પણ નહીં કરીએ. અહીં ઓકે કરીને સેવ કરીશું. ત્યાર પછી તમારે ફ્રેન્ડ્સ શિફ્ટ ટુ પાર્ટી અહીં તમારે મેન્યુઅલી એડ કરવી હોય તો તમે કરી શકો, પરંતુ જો તમારે એકાઉન્ટ માસ્ટરમાં શિફ્ટ ટુ પાર્ટીનું એકાઉન્ટ બનાવેલું હોય તો તમે એડ અહીંથી કરી શકો નહીં. મેન્યુઅલી ફ્રેન્ડ્સ એડ કરવી હોય તો અહીંથી તમને કરી દઈશ એ આજે જોશું, પરંતુ કાલે આપણે શિફ્ટ ટુ પાર્ટી સેટઅપ દ્વારા એડ કઈ રીતે કરાવાય એ જોશું. અહીં આપણે અત્યારે મેન્યુઅલી એડ કરી દેશું. અહીં સેલ બિલ લેશું, ટેપ કરીશું. ત્યાર પછી હેડર લેશું. અહીં લેશું ફ્રેન્ડ્સ શિફ્ટ ટુ પાર્ટી રિક્વાયર્ડ. અહીં સિક્વન્સ 3 લઈ લેશું. ફિલ્ડ નેમમાં શિફ્ટ ટુ લઈ લેશું. ત્યાર પછી અહીં મેમો લેશું. અહીં નન લેશું. એન્ટર આપીને સેવ કરીશું ફ્રેન્ડ્સ. હવે કાંઈ પણ ડિટેલ ફ્રેન્ડ્સ એડ કરવું હોય તો તમે આ પ્રમાણે કરી શકો છો. ત્યાર પછી અહીં ફરીથી એડ કરીશું. અહીં લેશું સેલ બિલ, ટેબ આપીને સેવ કરીશું ફ્રેન્ડ્સ. અહીં ફૂટર એટલે કે નીચે લઈ લેશું. ત્યાર પછી અહીં યુઝર આઈડી છે, અહીં ઈવે બિલ નંબર લેશું. ત્યાર પછી ફિલ્ડ નેમ છે તો અહીં લઈ લેશું. ત્યાર પછી અહીં ન્યુમેરિક લેશું અથવા તો મેમો લઈ લેશો. એન્ટર આપીશું. ફોર્મેટમાં ટેપ કરીને સેવ કરી દેશું. અહીં એસ્કેપ આપીને ફ્રેન્ડ્સ સેટઅપ સેવ કરીશું. હવે ફ્રેન્ડ્સ ટ્રાન્ઝેક્શનમાં જશું. સેલ ઇનવોઇસની નવી એન્ટ્રી કરીશું. અહીં ડેબિટ કરીશું. અહીં ફરીથી નવી પાર્ટી એડ કરીશું આપણે.
અહીં લેશું કેતન સિરામિક, અહીં સનરી ડેપ્ટર, ત્યાર પછી અહીં રજિસ્ટર લઈ લેશું, ટેબ આપીને સેવ કરીશું. અહીં પાર્ટી આપણી સેવ થઈ ગઈ છે. ત્યાર પછી અહીં ફ્રેન્ડ્સ આપણે આનું બિલ્ટી IGSTમાં લેશું, અહીં મહારાષ્ટ્ર લઈ લેશું, ઓકે કરીશું, એન્ટર આપીશું. અહીં IGSTમાં લેશું, અહીં ટેક્સ ઇનવોઇસ, ત્યાર પછી અહીં બિલ ડેટ આપેલી છે, ત્યાર પછી અહીં GT નંબર એટલે કે બિલ નંબર લઈ લેશું. અહીં ડ્રાઈવર નેમ છે ફ્રેન્ડ્સ, તો તમે ડ્રાઈવર નેમ લખી શકો છો. અહીં ટેબ આપીશું, ત્યાર પછી વ્હીકલ નંબર છે તો વ્હીકલ નંબર તમે નાખી શકો છો. અહીં શિપ ટુ પાર્ટી રિક્વાયર આપેલી છે ફ્રેન્ડ્સ, તો અહીં તમારે શિપ ટુ પાર્ટી રિક્વાયર હોય તો તમે એ એડ કરી શકો છો. અહીં ક્યુટનમાંથી તમારે ફ્રેન્ડ્સ પાર્ટીમાં હૈદરાબાદ માલ ઉતારવાનો છે ફ્રેન્ડ્સ, એ ડિટેલ બીજી પાર્ટીની છે તો તમે અહીં શિપ ટુ પાર્ટી રિક્વાયર તમે નાખી શકો છો. અહીં શિપ ટુ પાર્ટીમાં આપણે નાખી દેશું. MD ટાઇલ્સ, ત્યાર પછી અહીં ઇવે બિલ નંબર છે, ટેબ આપીને સેવ કરીશું. અહીં ફ્રેન્ડ્સ સેલ્સ પરચેઝ એકાઉન્ટ, એમાં લેશું ફ્રેન્ડ્સ સેલ્સ AC IGST, ત્યાર પછી રિવર્સ ચાર્જ હોય તો અહીં રિવર્સ ચાર્જ લઈ લેશું, એન્ટર આપીશું. ત્યાર પછી અસેસેબલ અમાઉન્ટ છે તો અમાઉન્ટ લઈ લેશું. અહીં ટેબ આપીને સેવ કરીશું, ઓકે કરીશું ફ્રેન્ડ્સ. અહીં એસ્કેપ આપીને સેવ કરીશું. હવે ફ્રેન્ડ્સ આપણું બિલ સેવ થઈ ગયું છે, પરંતુ તમે અહીં ફ્રેન્ડ્સ બિલ પ્રિન્ટ કરશો તો તમને એની બિલ્ટી તમને જોવા મળશે નહીં. અહીં ઓકે કરીને જોશો તો બિલ્ટીમાં તમારે એની કાંઈ પણ ડિટેલ જોવા મળશે નહીં. અહીં ગાડી નંબર અથવા તો શિપ ટુ એ જોવા મળશે, પરંતુ ઇવે બિલ નંબર જોવા મળશે નહીં. તો એ ઇવે બિલ નંબર અથવા તો તમારે આ કાંઈ પણ જોવા ન મળતું હોય તો એ સેટઅપ કઈ રીતે કરવું એ આજે આપણે કાલના પોઈન્ટમાં જોશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. અહીં આપણો પોઈન્ટ પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.